નગરપાલિકામાં ગેરકાયદેસર કર્મચારીની ભરતીના આક્ષેપો. માવજીભાઈ સરવૈયાએ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું. ભરતી કરી ગયા મહિને જે લોકો રિટાયર્ડ થયા 58 વર્ષ પૂરા કર્યા એમાં લક્ષ્મણભાઈને લીધા, એના પક્ષના જે હોય બરોબર. બીજા રહેમરાય બેનને લીધા, તો રહેમરાય દલિત સમાજના કેટલાય લોકો મળી ગયા, રહેમરાય બીજા ન લઈ ગયા. પછી પ્રમુખસિંહના કાકી તો ખૂબ જે છે એને લીધા બરોબર. તો ઘણા અમારા કાકી ઘણા ગરીબ માણસો તમે ન લઈ શકાય. આ નવી ભરતી જે સિસ્ટમ પ્રમાણે કરો તો મને કોઈ વાંધો નથી. એની નગરપાલિકા જાય આપણે કેટલા માણસોની જરૂર છે પછી લઈ. અને જે સેટઅપ મુજબ જે છે સેટઅપ છે એની કરતાં 4 ગણા કર્મચારી ભર્યા છે સેટઅપ મુજબ. તમે સેટઅપ મુજબ કરી જે કર્મચારીઓ જે છે બાકી એને ભરતી કરી લો ને તો પગાર તો વધારે મળે. એક તો પગાર વધારો થતો નથી. પછી પગાર કરવા વખતે આપણે પૈસા માથા કરવા પડે. અથવા કંઈ 2 મહિના 3 મહિના પગાર થાય છે. હાસી વાત છે ખોટી વાત છે. 2 મહિના 3 મહિના પગાર થાય છે. 2 મહિને એકવાર પગાર થાય છે કર્મચારીઓને. આ 4 મહિના દર 2 મહિને એકવાર પગાર થાય. દર મહિને 1 મહિનાનો બાકી રહે પગાર. આ મહિને બાકી રહ્યો 1 મહિનાનો પગાર. 2 મહિનાનો થઈ ગયો. આ મહિનાનો થાય આપણે 10 તારીખ પગાર થાય છે. આ મહિને રેગ્યુલર પગાર થાય છે. રેગ્યુલર પગાર 2 મહિના 10 ગુજરાત પગાર ઈ ચૂંટણીને લઈને લંબાણો લઈને આખા ગુજરાત નહીં. અમારા અહીંયા નગરપાલિકામાં 4 ગણા કર્મચારીઓ ભરી લીધા છે. એટલે તકલીફ પડવાની છે. તો તમારો બરોબર છે. બાકી તકલીફ તો પડવાની જ છે. નહીં પણ તમારે મારું એમ કહેવાનું છે કે આ કર્મચારી જે છે એના તાત્કાલિક ઉતારી નાખો. તો ઉતારીને ક્योंकि આપણે કોઈ રેગ્યુલર કર્મચારીની ભરતી કરી નથી. કદાચ આઉટસોર્સમાંથી આઉટસોર્સમાં પણ હું કામ આઉટસોર્સમાં બીજા પણ લેવું પણ આઉટસોર્સમાં બીજા લોકો નથી. ઘણા ગરીબ માણસો નથી તો પછી બરોબર છે. માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય. આજે ચીફ ઓફિસરને અમે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં કમિશનર શ્રી નગરપાલિકાઓ દ્વારા કોઈ પણ ભરતી હોય તો એની સામે પગલાં ભરવાની વાત કરી છે. પગાર પણ કર્મચારીનો ટાઈમમાં થતા નથી. જે સેટઅપ છે એની કરતાં 4 ગણા માણસો ભર્યા છે. એટલે મેં નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા 7 થી 8 જણાને આઉટસોર્સિંગના નામે નોકરી પર લેવામાં આવ્યા છે. એના અંગત સંબંધીઓના કાકી, કાકા, ભાઈ, ભાણેજને લેવામાં આવ્યા છે. એની હારે અમને કોઈ વાંધો નથી લાયકાત. પણ જે રહેમ રહ્યા લ્યો તો દલિત સમાજના કર્મચારીઓ કોઈ દલિત સમાજના કર્મચારી નથી. એ નિવૃત્ત થાય તો એને નહીં લેવાના. બીજા કોઈ સમાજના નિવૃત્ત થાય તો એને લેવાના. આ બાબતે રજૂઆત હતી અને રજૂઆત શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર કરી છે. આ બાબતે પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.